નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં એસએનબી ન્યૂઝના અહેવાલના પગલે તંત્રએ કરી કામગીરી. મામલતદાર કચેરીમાં વાહનોમાં વ્યવસાયના મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. બીજા દિવસે સંકુલમાંથી વાહનોમાં વ્યવસાય કરનારાઓ દૂર. સરકારી ટિકિટની કાળાબજારી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક કચરામાં આગથી જીબીને નુકસાન. આગ ડીપીમાં પ્રસરતા આજુબાજુના વેપારીઓમાં રોષ. જીબી દ્વારા સ્થળ પર દોડી આવી લાઇટ બંધ કરી ફાયર ફાઈટરને જાણ કરાઈ. સાપુતારામાં વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીના ભાષણ સામે આદિવાસીઓમાં રોષ. ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. એટ્રોસિટીની માંગ. મામલતદાર કચેરીમાં વાહનોમાં વ્યવસાય મામલે તંત્ર દ્વારા કાર્યવાહી. બીજા દિવસે પણ સંકુલમાંથી વાહનો દૂર રહ્યા. ભરૂચના મામલતદાર કચેરીના સંકુલમાં 4 વ્હીલ ગાડીમાં સરકારી કામકાજ કરી આપવા મુદ્દે રૂપિયા વસૂલાતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી હતી, જેના કારણે સૌપ્રથમ એક જાગૃત નાગરિકે સરકારી સ્ટેમ્પ ટિકિટ ખરીદી હતી અને તેમાં રૂપિયા વધુ લેવાયા હતા. ઉપરાંત ભરૂચના કોર્ટ રોડ ઉપર પાનના ગલ્લા ઉપર પણ ટિકિટની કાળાબજારી થતી હોવાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેના પગલે સમગ્ર મામલો ભરૂચ મામલતદાર સુધી પહોંચ્યો હતો. મામલતદારે પણ યોગ્ય જવાબ ન આપતા એસડીએમ સુધી સંપર્ક કરવામાં આવ્યો હતો. એસડીએમએ પણ ઈ સ્ટેમ્પિંગના અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. અંતે કલેક્ટરનો રૂબરૂ સંપર્ક કરી સમગ્ર ઘટનાથી રજૂઆત કરાઈ હતી અને સમગ્ર મામલે સ્ટિંગ વિડીયો પણ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને સમગ્ર મામલે મામલતદાર કચેરી સંકુલમાં આખરે વ્યવસાય કરવાની મંજૂરી કોણે આપી તે પ્રશ્ન ઊભા થયા હતા. સમગ્ર મામલે આખરે જિલ્લા વહીવટી તંત્રએ તપાસના આદેશ આપતા સતત બીજા દિવસે મામલતદાર કચેરીના સંકુલમાં 4 વ્હીલ ગાડીમાં ચાલતા વ્યવસાયો બંધ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મામલતદાર કચેરી સંકુલમાં વ્યવસાય માટે 4 વ્હીલ ગાડી ઊભી રહેતી હોય તે સીધી મામલતદારમાં સરકારી તિજોરીને નુકસાનકારક હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ત્યારે શું અધિકારીઓના મેળા પીપળામાં જ સમગ્ર કૌભાંડ ચાલતું હતું તેવા સવાલો ઊભા થયા છે. સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવે તે જરૂરી છે. કાકા, તમને મામલતદાર સંકુલમાં 4 વ્હીલ ગાડીમાં વ્યવસાય કરવાની મંજૂરી કોણે આપી અને ટિકિટ કેટલામાં આપો છો? અમારે મંજૂરી 1996થી અમે કામ કરી રહેલા છે અને પહેલાં ટેબલ ખુરશી લઈને બેસતા હતા ટાઈપરાઇટરથી, અને અમારું લાયસન્સ નાયબ કલેક્ટર સાહેબે ઇસ્યુ કરેલું છે અને કમ્પાઉન્ડની અંદર લખેલું છે અમારા લાયસન્સની અંદર. શું લખેલું છે? કમ્પાઉન્ડ, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ભરૂચ, એવું લખેલું છે. અંદર ઉલ્લેખ કરેલો છે. 1 રૂપિયાની ટિકિટ ગઈકાલે તમે 5 રૂપિયામાં 3 આપી હતી એવો વિડીયો સ્ટિંગ સામે આવેલો છે. શું છે એ વાતને અમે બિલકુલ નકારી કાઢીએ છીએ, કેમ કે મેં જે એમને કહ્યું હતું એમાં 5 રૂપિયાની 3 ટિકિટ, 2 રૂપિયાવાળી 2 ટિકિટ અને 1 રૂપિયાની 1 ટિકિટ, એમ કરીને 5 રૂપિયાની 3 ટિકિટ થાય. એમને સાંભળવામાં ભૂલ થઈ તો ભાઈ એ મારો કંઈક વાંક નથી. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક કચરામાં આગ લાગતા જીબીની ડીપીને નુકસાન થયું હતું. વારંવાર આગની ઘટનાના પગલે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ ભારતની ગુલબાંગો વચ્ચે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં થર્મોકોલ વેસ્ટ અને પ્લાસ્ટિકની થેલીઓ સહિત ગામનો ઉકરડો અહીંયા ઠલવાતા હોવાના દ્રશ્યો અનેકવાર સર્જાઈ ગયા છે. આ ઉકરડા સમાન બનેલા વિસ્તારમાં બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્યારે આગ લાગવાની ઘટના જાણકારી ભરૂચ નગરપાલિકાના ફાયરને થતાં ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અહીં નોંધનીય બાબત એ પણ છે કે ઉકરડા સમાન બનેલા રસ્તા પર જ જીબીની ડીપી આવેલી છે અને કચરામાં ભભૂકેલી આગ જીબીની ડીપી સુધી પહોંચી ગઈ છે. કચરામાં આગ લાગવાની જાણકારી જીબીના અધિકારીઓને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીબીમાંથી આવેલા છે
જગદીશભાઈ બોલું છું. ફોન આવ્યો એટલે અમે અહીં આવ્યા અને જોયું તો આગ લાગી એટલે લાઈન બંધ કરાવી છે. અમે લાઈન બંધ કરાવીને અહીં આવેલા તરત જ. શામાં આગ લાગી છે? ટ્રાન્સફર પાસે આગ લાગેલી છે એવો કોઈનો ફોન આવ્યો હતો. આગ લાગવાના કારણે આ ડીપી ફાટી શકે જીબી તરીકે? ના, ડીબી ફાટવા તો ઓછી શક્યતા રહે, પણ મોટી ઓનર થઈ શકે છે. કેબલ ફ્યુઝ ઉડી જાય, બીજું કંઈ ના થાય એના. અને વારંવાર ઉકરડામાં કચરાની આગ કે આગ લગાડવામાં આવે છે કે પછી આગ લાગે છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. ઘણી વખત એવું પણ કહેવાય છે કે ડીપીના તણખાથી આગ લાગતી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આગની ઘટનાના કારણે આજુબાજુના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉલ્લેખનીય છે કે જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત અને મોટી હોનારત સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત એ પ્રશ્ન પણ હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ભલે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા પાછળ લાખો રૂપિયા બગાડતી હોય, ફોટો સેશન માટે, સફાઈ અભિયાન માટે ખારી ઝાડુ મારતી હોય, પરંતુ ભરૂચની સ્થિતિ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખરેખર જોવાની જરૂર છે. ભરૂચના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય છે. કચરાપેટી ન મૂકવાના કારણે પણ કચરો જાહેર માર્ગો ઉપર રજળતો હોય છે, જેના કારણે આગની ઘટનાઓ પણ બનતી હોય છે. મારું નામ વિનોદ સોની છે. આરતી જ્વેલર્સમાંથી ઓનર બોલું છું. આ દર વખતે આગની પ્રોબ્લેમ આવે છે. કમસે કમ 5 થી 6 વાર આગ લાગી છે, પણ નગરપાલિકાવાળા જાગૃતિ નહીં થતા. એટલો બધો કચરો છે, એટલું બધું નિશંસ થાય છે, એટલું નોનવેજ લોકો નાખી જાય છે. તો આ વારંવાર અરજી આપવા છતાં, કલેક્ટરને અરજી આપ્યા છતાં પણ આ લોકોનો નિકાલ નથી આવ્યો. અને ડીબીમાં આગ લાગ્યા પછી બી એનો બ્લાસ્ટ થશે એની જવાબદારી નગરપાલિકાવાળા ઉઠાવશે. ને જીબીવાળાને બી ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કર્યો, હજી સુધી એ લોકો આવ્યા નથી. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો નગરપાલિકાને હું કહેવા માગું છું કે જેટલું બને એટલું આનો નિકાલ કરે. આ બહુ જ નિશ્વાસનો પ્રોબ્લેમ આવે છે. 20 મિનિટ પછી આ ફાયર બ્રિગેડવાળા આવ્યા છે અને એટલું બધું આગ લાગી ગઈ છે. તો દુકાનને બી અમારે જોખમ છે આ વસ્તુમાં. સાપુતારામાં વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીના ભાષણ સામે ભરૂચ જિલ્લામાં આદિવાસીઓ સમાજમાં ભારે આક્રોશ. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એટ્રોસિટીની માંગ કરી છે. जिंदाबाद महेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। महेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। छोटू साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। छोटू साहब तुम आगे बढ़ो, हम तुम्हारे. ગિરિમથક સાપુતારામાં આવેલા અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા રાજ્યમાં આદિવાસીઓના ગુમરાહ કરી ધર્માંતરણ કરાતા હોવાના આક્ષેપ કરી ઝઘડિયાના બીટીપી નેતા છોટુ વસાવાને તેમનો પુત્ર મહેશ વસાવાને પ્રાણીની ઉપમા આપી આકારા પ્રહારો કર્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું કે આદિવાસીઓ પહેલેથી જ સનાતન હિન્દુ ન હોતા. ભગવાન રામને સબરીએ એઠા બોર્ડ ન ખવડાવ્યા હોત તો આદિવાસીઓ શપથ સુંગડી માતા દેવ મોગરા માતાની પૂજા ન કરતો હોય. ત્યારે તેમણે આદિવાસી લોકોને ભોળવ્યા, ધર્માંતરણ બંધ કરાવવા માટે વીએચપી કાર્યક્રમ કરશે એમ આક્ષેપ કર્યા હતા, જેના વિરોધમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સેના તથા ભરૂચ કલેક્ટરને રાજ્યપાલને સંબોધિત એક આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને વખોડી રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં ગંભીર પ્રકારની ટિપ્પણી કરનાર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી દીધી છે. જોહાર જય આદિવાસી. મારું નામ રાકેશ ચૌધરી, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજે અમે અહીં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આવેદન થકી અમારી માંગણી એ છે કે હાલમાં જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા જે આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે સમાજમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે અને એના કારણે એમની જે દુકાન છે તે બંધ થઈ રહી છે ધીરે ધીરે. તો એમના વિરુદ્ધ ડાયરેક્ટ આદિવાસી નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી સમાજને ભડકાવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમારી માંગણી એ છે કે આ જે તત્વો છે એમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અમારા જે આદિવાસી સમાજના નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ તેઓ કોઈ પણ રીતે આદિવાસીઓને નથી ભડકાવતા, પરંતુ જે આદિવાસીઓના બંધારણીય હક અધિકારો છે તેના વિશે જાગૃત કરી રહ્યા છે. જે આદિવાસીઓની ઓળખ છે એ બાબતે જાગૃત કરી રહ્યા છે અને હાલની સમયમાં જે આદિવાસી સમાજ સમગ્ર દેશમાં જાગૃત થયો છે તેમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે અમારા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવાનો છે. ત્યારે આવા સમાજ વિરોધી તત્વો જે છે તેઓ એન કેન પ્રકારે આદિવાસી સમાજને ધર્મના નામે લડાઈ મારવાના ષડયંત્રો કરી રહ્યા છે અને આ જે સંગઠનો છે તે આરએસએસ પ્રેરિત સંગઠનો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં પણ હવે જે હિન્દુ ખ્રિસ્તી ના નામે આદિવાસીઓને લડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી સમાજના લોકો છે તે ભલે કોઈ પણ ધર્મ પાળતું હોય
બંધારણ પણ આદિવાસીઓને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપે છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે આદિવાસીઓ હિન્દુ નથી અને તેઓ કોઈ પણ ધર્મ પાળી શકે છે. સાથે સાથે જે ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તો તેમાં પણ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જે આદિવાસીઓ છે એમને ધાર્મિક દરજ્જા સાથે કોઈ લેવા દેવા નથી, તેઓ સ્વતંત્ર છે. છતાંય ક્યાંક ને ક્યાંક RSS વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસીઓ હિન્દુ ગણાવીને ખ્રિસ્તી અને આદિવાસીઓ જે છે હિન્દુ પોતાને માને છે એમના વિરુદ્ધ એકબીજાને લડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ અમે આ જે વસ્તુ છે થવા નહીં દઈએ આદિવાસી વિસ્તારમાં, અને આવા જે અસામાજિક તત્વો છે જેઓ દેશદ્રોહનું કામ કરે છે તે લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જ અમારી માંગણી છે. અને એ માંગણી જે અમે છે તે અમારે કલેક્ટર દ્વારા અમે રાજ્યપાલ સુધી કરવાના છે. અને આ આવેદન પર અમે જ માંગણી કરી છે આ તત્વોને તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે, એમના વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો લખાવવામાં આવે અને જે એટ્રોસિટી એક્ટ છે એનો ગુનો દાખલ કરીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જ અમારી માંગણી છે. જો અમારી માંગણી પૂર્ણ ના થાય તો આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું. કારણ કે આ કોઈ ફક્ત આદિવાસી સમાજના જે નેતા છે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એમનું જ અપમાન નથી, પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. આ લોકો જે રીતે વાત કરી રહ્યા છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે એ લોકો આદિવાસી સમાજ પ્રત્યે કેવી માનસિકતા ધરાવે છે. જો આદિવાસી નેતાઓને એ લોકો પ્રાણી કહેતા હોય તો સમજી લેવું કે સમગ્ર આદિવાસી સમાજને પ્રાણી જ ગણતા છે. એટલે આ ફક્ત કોઈ આદિવાસી સમાજના ફક્ત છોટુભાઈ વસાવા કે મહેશભાઈ વસાવાનું નહીં, પરંતુ સમગ્ર દેશના આદિવાસીઓનું જે અપમાન છે તે કરવામાં આવ્યું છે. અને એના વિરુદ્ધમાં જો કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું. ભરૂચના તવડા ગામે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ હતી. ભરૂચ તાલુકાના તવડા ગામમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો. જેમાં નવા તવડા બસ સ્ટેન્ડ સહિત રેલી સ્વરૂપે નીકળી હતી અને રેલી સમગ્ર નવા તવડા જૂના તવડા ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી જૂના તવડાના બસ સ્ટેન્ડની પાસે જ ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું. આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો તથા સ્વામિનારાયણ ભગતો દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રેમ સ્વામીના પ્રવચનમાં ભક્તોને હરિધામ સોખડા મંદિરે પણ સમૈયાના પધારવા આમંત્રિત પાઠવવામાં હતા, જેમાં યુવાનોને ખાસ પધારવા આમંત્રણ કરાયું હતું. બાપા સાથે રહેતા સેવામાં બાપા અને સ્વામીજી એમને ઓતપ્રોત રાખતા. બાપાએ સ્વામીજી એવું કરતા, પ્રભુદાસભાઈ બોલાવ્યા કે આપણે ડાંગરા દર્શન કરવા જવું છે તો રાજકોટથી ગાડીઓ બોલાવી લો કે ગોંડલમાં સત્સંગ ઓછો હતો. આ બધી સેવામાં સ્વામીજી સદાય બાપા પાસે ગૂંથાયેલા રહેતા. સ્વામીજી 7 ગાડી રાજકોટથી મંગાવી. આ વાત કરશું 60 વર્ષ પહેલાની, કેવા રસ્તા હશે ને સૌરાષ્ટ્રના રસ્તા પાછા. જે ભાઈઓ જે સારથીઓ ગાડી લઈને આવ્યા હતા એ લોકોને બધા રસ્તાની ખબર હતી એવા હતા, પણ એમાં એક ગાડીના સારથી નવા હતા, એને ડાંગરાના રસ્તાનો ખ્યાલ નહોતો. એટલે સ્વામીએ બધી ગાડીઓ ગોઠવી. પહેલી ગાડીમાં, બીજી ગાડીમાં, ત્રીજી ગાડીમાં, ચોથી ગાડીમાં, પાંચમી ગાડી, છઠ્ઠી, સાતમી ગાડીમાં આપણે બેસીશું. સારથી નવો છે ને કે એને રસ્તો ખબર નહીં પડે તો આપણે બીજા કોઈ વિશે તો ભૂલા પડી જશે, મોડું થશે કે. પછી બાપા ત્રીજી ગાડીમાં બિરાજમાન થયા. 2 ગાડી ગઈ, અમે ઉભા હતા, બાપાના દર્શન કરતા હતા. બાપાની ગાડી આમ આવી, ગાડી ઉભી રાખી, અમને બોલાયા નથી, કેમ અહીં ઉભા છો કે? સ્વામી તો છેલ્લી ગાડીમાં આવ્યો તો કે ના, તમે મારી સાથે બેસી જાઓ. જંબુસરના રહેણાંક મકાનમાં LCB પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યો છે. 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જંબુસર શહેર શેખજીની વાડી જલાલપોરમાં રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા 8 જુગારીઓને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા સહિત 99,620ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જંબુસર શહેર શેખજીની વાડીમાં રહેતો જાવીદ હસન પટેલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા વડે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડે છે, જેવી હકીકતના આધારે બાતમીવાળા રહેણાંક મકાન ઉપર જુગારધામ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 8 જુગારીઓ રોકડા રૂપિયા સહિત જુગાર રમવા સાધનો, ઓટો રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. અંગ ઝડપી રોકડા સહિત મળી 99,620નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથી હાથ બળાના ફાઉન્ડેશન દ્વારા શિયાળાની ઠંડીના કારણે બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું હતું.
સાથી હાથવડાના ફાઉન્ડેશન 3 વર્ષથી ભરૂચમાં સેવા આપી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા દિવાળીના સમયમાં ઝુબિલિયન હોમમાં ફટાકડા અને કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથી હાથવડાના ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષથી ટીબી પેશન્ટને, લેપ્રોસી પેશન્ટને ફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવે છે અને આ સાથે સગર્ભા મહિલાઓને પણ ફ્રૂટ સહિતની કીટનું વિતરણ દર મહિને કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં લોકોને જમાડવાના કાર્યક્રમો પણ કરે છે. હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો આ ફાઉન્ડેશન દ્વારા ભરૂચની લાલ બજારની સ્કૂલમાં 52 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનર્જી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિયાઝ પટેલ, જસમીત આહલુવલિયા અને વિનીત દેવાકર, યજ્ઞેશ પટેલ, ચિત્રા રોય, નિશા મિસ્ત્રી, પરણવ પટેલ અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ ખાસ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાલ બજાર મિશ્ર શાળા નંબર 57માં હું ફરજ બજાવું છું અને આચાર્ય તરીકે પણ કામ કરું છું. આજે NGOમાંથી સાથી હાથ બધારમાંથી શેતર વિતરણ કરવામાં આવેલ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું સાથી હાથ બધાના ફાઉન્ડેશન તરફથી વાત કરું છું. હમણાં આજે અમે લોકો ભરૂચમાં લાલ બજાર મિશ્ર શાળામાં જુનિયર કેજી, સિનિયર કેજીના જે બાળકો છે એમને સ્વેટર વિતરણનું કામ કર્યું છે આજે અમે લોકોએ. બીજું અમે લોકો ઘણા બધા બીજા પણ સેવાકીય કાર્યો કરી રહ્યા છે, જેવી રીતે કે ટીબી પેશન્ટોને આખા મહિનાની અમે લોકો ફૂડ સપ્લિમેન્ટની કીટ આપીએ છીએ. બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે લોકો સેવાકીય કરી રહ્યા છે. આ કામ અમે લોકો ઘણા વખતથી કર્યા છે અને કરતા રહીશું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં SNP ન્યૂઝના અહેવાલના પગલે તંત્રએ કરી કામગીરી. મામલતદાર કચેરીમાં વાહનોમાં વ્યવસાયના મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. બીજા દિવસે સંકુલમાંથી વાહનોમાં વ્યવસાય કરનારાઓ દૂર. સરકારી ટિકિટની કાળાબજારી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક કચરામાં આગથી જીબીને નુકસાન. આગ ડીપીમાં પ્રસરતા આજુબાજુના વેપારીઓમાં રોષ. જીબી દ્વારા સ્થળ પર દોડી આવી લાઇટ બંધ કરી ફાયર ફાઈટરને જાણ કરાઈ. સાપુતારામાં VHPના ધર્મેન્દ્ર ભવાનીના ભાષણ સામે આદિવાસીઓમાં રોષ. ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. એટ્રોસિટીની માંગ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.